સ્વ અધ્યયન પોથી ધોરણ 8 ભાગ 4 પાઠ 7 કિશોરાવસ્થા તરફ. પ્રશ્ન 1. નીચે આપેલા પ્રશ્નો માટે સાચો જવાબ પસંદ કરી તેનો ક્રમ બોક્સમાં લખો. પહેલો પ્રશ્ન. મનુષ્યના દૈહિક કોષોમાં રંગસૂત્રોની કેટલી જોડ આવેલ હોય છે? દૈહિક કોષોમાં રંગસૂત્રોની વાત કરી છે તો દૈહિક રંગસૂત્રોની 22 જોડ હોય છે અને એક જોડ લિંગી રંગસૂત્રોની હોય છે. તેથી વિકલ્પ લખશું એ 22. બીજો પ્રશ્ન. મોટી ઉંમરે ઋતુસ્રાવ બંધ થઈ જવાની ક્રિયાને શું કહે છે? રજો નિવૃત્તિ. તેથી વિકલ્પ આવશે સી. પ્રશ્ન 3. કઈ ગ્રંથિના અંતઃસ્રાવને મુક્ત થવા પર પિટ્યુટરી ગ્રંથિનું નિયમન નથી? એડ્રિનલ ગ્રંથિ. તેથી વિકલ્પ આવશે ડી. દેડકામાં કાયાંતરણ કયા અંતઃસ્રાવની અસર હેઠળ થાય છે? થાઇરોક્સિન. તેથી વિકલ્પ આવશે ડી. નીચેના પૈકી કઈ જોડ ખોટી છે? ઇન્સ્યુલિન સ્વાદુપિંડ, ઇસ્ટ્રોજન અંડપિંડ, વૃદ્ધિ અંતઃસ્રાવ એડ્રિનલ, થાઇરોક્સિન થાઇરોઇડ. વિકલ્પ સી છે એ જોડ ખોટી છે. પ્રશ્ન 6. કઈ ગ્રંથિના સ્ત્રાવના ઉત્પાદન માટે આયોડિન તત્વ જરૂરી છે? થાઇરોઇડ. તેથી વિકલ્પ આવશે બી. પ્રશ્ન 2. જોડકા જોડો. ટેસ્ટોસ્ટેરોન નર ગુણ જાતીય લક્ષણ છે. વૃદ્ધિ અંતઃસ્રાવ સામાન્ય ઊંચાઈ માટે. થાઇરોક્સિન દેડકામાં કાયાંતરણ માટે. એડ્રીનાલિન તણાવની સ્થિતિનું નિયંત્રણ કરવા માટે. ગોઈટર થાઇરોક્સિનની ઉણપથી થતો રોગ છે. ડાયાબિટીસ ઇન્સ્યુલિનની ઉણપથી થતો રોગ છે. એઇડ્સ એચઆઈવીનું સંક્રમણ થવાથી થતો રોગ છે. ખીલ તૈલી ગ્રંથિઓનો સ્ત્રાવ થવાથી ખીલ થાય છે. પ્રશ્ન 3. તફાવત આપો. નર અંતઃસ્રાવ અને માદા અંતઃસ્રાવ. નર અંતઃસ્રાવ શુક્રપિંડમાંથી સ્ત્રાવ પામે છે અને માદા અંતઃસ્રાવ અંડપિંડમાંથી સ્ત્રાવ પામે છે. નર અંતઃસ્રાવ છોકરાઓમાં ગૌણ જાતીય લક્ષણો પ્રેરે છે, જેમ કે ચહેરા પર વાળ ઉગવા, અને માદા અંતઃસ્રાવ છોકરીઓના ગૌણ જાતીય લક્ષણો પ્રેરે છે, જેમ કે સ્તન ગ્રંથિનો વિકાસ. પ્રશ્ન 4. રજો દર્શન અને રજો નિવૃત્તિ વચ્ચેનો ભેદ સ્પષ્ટ કરો. રજો દર્શન તરુણીઓમાં યૌવનારંભની શરૂઆતમાં થતો પ્રથમ ઋતુસ્રાવ એટલે રજો દર્શન. રજો નિવૃત્તિ એટલે સ્ત્રીઓમાં 45 થી 50 વર્ષની ઉંમરે ઋતુસ્રાવ બંધ થવાની ક્રિયા એટલે રજો નિવૃત્તિ. પ્રશ્ન 5. વર્ગીકરણ કરો. કિશોરાવસ્થા દરમિયાન છોકરાઓ અને છોકરીઓમાં થતા શારીરિક પરિવર્તનો અથવા તો ફેરફારો. અહીં તમને કિશોરાવસ્થા દરમિયાન છોકરાઓ અને છોકરીઓમાં જે શારીરિક પરિવર્તન આવે છે, જે ફેરફાર થાય છે, તેના મુદ્દા આપેલા છે અને તેને તમારે છોકરીઓના પરિવર્તનો અને છોકરાઓના પરિવર્તનોમાં વર્ગીકરણ કરવાનું છે. છોકરીઓમાં કયા કયા ફેરફાર થાય છે તે જોઈએ. સ્તન ગ્રંથિનો વિકાસ, સ્વરપેટીનું નાનું કદ, અવાજ ઊંચો અને તીણો થવો, કમરની નીચેનો ભાગ પહોળો થવો, અંડપિંડ દ્વારા
અંડકોષ મુક્ત થવાની શરૂઆત. છોકરાઓમાં કયા કયા પરિવર્તન આવે છે તે જોઈએ. દાઢી મૂછ ઉગવાની શરૂઆત, અવાજ ઘોઘરો થવો, સ્વરપેટી ગળાના ભાગમાં ઉપસી આવવી, ખભાનો ભાગ ફેલાઈને પહોળો થવો, શુક્રપિંડનું સંપૂર્ણપણે વિકસિત થવું. પ્રશ્ન 6. વૈજ્ઞાનિક કારણ આપો. પહેલો પ્રશ્ન. પિટ્યુટરી ગ્રંથિને સર્વોપરી ગ્રંથિ ગણવામાં આવે છે. પિટ્યુટરી ગ્રંથિ મગજ સાથે જોડાયેલી અંતઃસ્ત્રાવી ગ્રંથિ છે. પિટ્યુટરી ગ્રંથિ દ્વારા આવતા અંતઃસ્ત્રાવો જનનપિંડને અંતઃસ્ત્રાવ ઉત્પન્ન કરવા માટે ઉત્તેજિત કરે છે. પિટ્યુટરી ગ્રંથિના સ્ત્રાવ વડે થાઇરોઇડ અને જનનપિંડના સ્ત્રાવોનું નિયમન થાય છે. આથી પિટ્યુટરી ગ્રંથિને સર્વોપરી ગ્રંથિ ગણવામાં આવે છે. બીજો પ્રશ્ન. નશાકારક પદાર્થોથી દૂર રહેવું જોઈએ. કારણ કે નશાકારક પદાર્થોનું માત્ર એકાદ વખત ટેસ્ટ પૂરતો ઉપયોગ પણ મુશ્કેલી સર્જી શકે છે. તેને એક વખત સેવન કરવાથી સતત લેવાની ઈચ્છા થાય છે. તેના સેવનથી તણાવ મુક્તિ અને સારાપણાનો અનુભવ થાય છે, પરંતુ પછી તેની આદત પડી જવાથી સ્વાસ્થ્ય માટે હાનિકારક નીવડે છે. આથી આપણે નશાકારક પદાર્થોથી દૂર રહેવું જોઈએ. ત્રીજો પ્રશ્ન. તરુણ વયની વ્યક્તિમાં ચહેરા પર ખીલની સમસ્યા સર્જાય છે. કારણ કે તરુણાવસ્થામાં પ્રસ્વેદ ગ્રંથિ અને તૈલી ગ્રંથિઓ વધારે પડતી ક્રિયાશીલ થઈ જાય છે. પ્રસ્વેદ ગ્રંથિ અને તૈલ ગ્રંથિઓના સ્ત્રાવનું પ્રમાણ વધતું જાય છે. તૈલ ગ્રંથિઓમાંથી સ્ત્રાવ વધવાના કારણે ચહેરા પર ખીલની સમસ્યા સર્જાય છે. વળી ચહેરા પર તૈલ ગ્રંથિઓનું પ્રમાણ પણ વધારે હોય છે. આથી આ સમયગાળા દરમિયાન ખીલની સમસ્યા સર્જાતી હોય છે. ચોથો પ્રશ્ન. ચિપ્સ તથા પેકિંગ ફૂડ અથવા તો ડબ્બામાં બંધ ખોરાક સ્વાદિષ્ટ હોય છે, પરંતુ તેને નિયમિત ભોજનના ભોગે ન ખાવા જોઈએ. કારણ કે કિશોરાવસ્થા તીવ્ર બુદ્ધિ અને વિકાસની અવસ્થા છે. આ અવસ્થામાં પોષણક્ષમ આહાર ખૂબ જ જરૂરી છે. ચિપ્સ તથા પેકિંગ ફૂડમાં પોષક દ્રવ્યોની માત્રા પર્યાપ્ત હોતી નથી. કાર્બોદિત, પ્રોટીન, ચરબી, વિટામિન, ખનિજ ક્ષારની પર્યાપ્ત માત્રા મેળવવા માટે તેને નિયમિત ભોજનના ભોગે ન ખાવા જોઈએ, પરંતુ પોષણક્ષમ આહાર નિયમિત લેવો જોઈએ. પ્રશ્ન 7. માગ્યા મુજબ જવાબ આપો. પહેલો પ્રશ્ન. પ્રજનન સ્વાસ્થ્ય શબ્દ સમજાવી તેને જાળવવા માટે આપણે શું કરવું જોઈએ? સૌથી પહેલાં આપણે જોઈએ પ્રજનન સ્વાસ્થ્ય એટલે શું. પ્રજનન સ્વાસ્થ્ય એટલે શારીરિક, માનસિક અને સામાજિક રીતે સ્વસ્થ રહેવું. તેને જાળવવા માટે નીચે મુજબના પગલાં લેવા જોઈએ. શારીરિક સ્વચ્છતા જાળવવી જોઈએ, સંતુલિત આહાર લેવો જોઈએ, નિયમિત કસરત કરવી જોઈએ, જાતીય રોગો વિશે જાગૃતિ લાવવી જોઈએ અને વ્યસનથી દૂર રહેવું જોઈએ. બીજો પ્રશ્ન. કિશોરાવસ્થા દરમિયાન સમતોલ આહારની આવશ્યકતા જણાવો. કિશોરાવસ્થા એ ઝડપથી શારીરિક અને માનસિક બદલાવની અવસ્થા છે. આ ઉંમરે ઊંચાઈ, વજન અને પેશીઓ ઝડપથી વધે છે. સમતોલ આહાર દ્વારા શરીરને પૂરતા પોષક તત્વો મળી રહે છે. આ ઉંમરે વધારે શક્તિ, વિટામિન, પ્રોટીન, ખનિજોની જરૂર હોય છે. તેથી આ ઉંમરે સમતોલ આહાર લેવો જરૂરી છે. ત્રીજો પ્રશ્ન. ઋતુસ્રાવ એટલે શું સમજાવો. તરુણીઓમાં 10 થી 12 વર્ષની ઉંમરે લગભગ 28 થી 30 દિવસના અંતરાલે થતા
રક્તસ્રાવને ઋતુસ્રાવ કહે છે. અંડપિંડમાંથી મુક્ત થયેલા અંડકોષનું ફલન ન થાય તો તેવી સ્થિતિમાં ગર્ભાશયનું અંદરનું સ્તર તેમજ રુધિરવાહિનીઓ સાથે તૂટવા લાગે છે. તેનાથી સ્ત્રીઓમાં રક્તસ્રાવ થાય છે. ચોથો પ્રશ્ન, મનુષ્યમાં લિંગ નિશ્ચયન સમજાવો. સ્ત્રીમાં XX અને પુરુષમાં XY રંગસૂત્રો હોય છે. જો અંડકોષનું ફલન રંગસૂત્ર X ધરાવતા શુક્રકોષો વડે થાય તો યુગ્મનજ XX લિંગી રંગસૂત્રો ધરાવે છે, જે છોકરી તરીકે વિકાસ પામે છે. જો અંડકોષનું ફલન Y રંગસૂત્ર ધરાવતા શુક્રકોષ વડે થાય તો યુગ્મનજ XY લિંગી રંગસૂત્રો ધરાવે છે અને તે છોકરા તરીકે વિકાસ પામે છે. પ્રશ્ન 8, મનુષ્યમાં લિંગ નિશ્ચયન ફ્લો ચાર્ટ પૂર્ણ કરો. તેના આધારે A અને Bની લિંગ ઓળખ આપો. XX અને XY. Xનું જોડાણ X સાથે થાય તો A એટલે કે માદા, જેને આપણે છોકરીનો વિકાસ થાય છે તેવું કહી શકીએ. એવી જ રીતે જો X અને Yનું જોડાણ થાય તો નર એટલે કે છોકરાનો વિકાસ થાય છે તેમ આપણે કહી શકીએ. પ્રશ્ન 9, આપેલ આકૃતિમાં નામ નિર્દેશન કરો. અલગ અલગ ગ્રંથિઓના સ્થાન આપણે કહેવાના છે. પિટ્યુટરી ગ્રંથિ, થાઇરોઇડ ગ્રંથિ, એડ્રિનલ ગ્રંથિ, સ્વાદુપિંડ, અંડપિંડ માદાના શરીરમાં હોય છે અને શુક્રપિંડ નરના શરીરમાં હોય છે. નીચેનો ફકરો વાંચી તેના આધારે પ્રશ્નોના જવાબ આપો. પહેલો પ્રશ્ન, સેજલની માતાએ તેણીને શા માટે નિયમિત સમયાંતરે ચહેરો ધોવાની સલાહ આપી? કિશોરાવસ્થામાં પ્રવેશતાની સાથે જ ચહેરા પર ખીલ થવા લાગ્યા, તેથી સેજલની માતાએ તેણીને નિયમિત સમયાંતરે ચહેરો ધોવાની સલાહ આપી. બીજો પ્રશ્ન, તેના ચહેરા પર ખીલ દેખાવાનું કારણ શું છે? સેજલની ત્વચા તેલી થવા લાગી, આથી સેજલના ચહેરા પર ખીલ દેખાવા લાગ્યા. ત્રીજો પ્રશ્ન, સેજલના શરીરમાં આવા ફેરફાર કેમ થવા લાગ્યા? સેજલ કિશોરા અવસ્થામાં પ્રવેશતા તેના શરીરમાં આ પ્રકારના ફેરફાર થવા લાગ્યા.